સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ। દસ દિવસોનું આતિથ્ય માણ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાપાની પ્રતિમાઓનું વિસર્જન। ભરૂચ નગરપાલિકાએ 3 કૃત્રિમ કુંડોમાં 5 નદીઓના પવિત્ર જળથી કરાવ્યા વધામણા। ધારાસભ્યના હસ્તે ગણેશ વિસર્જન વિધિ યોજાઈ તો 5 ફૂટથી મોટી ગણેશજીની પ્રતિમાઓનું ભાડભૂત ખાતે વિસર્જન કરવામાં આવ્યું। આઈજી વડોદરા વિભાગ સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું વિસર્જન। તો અંકલેશ્વર ખાતે 4 જેટલા કૃત્રિમ કુંડમાં 5 ફૂટની અનેક શ્રીજીમાઓનું વિસર્જન કરાયું। હાંસોટના દિગાસ ગામની સીમમાંથી ₹23.45 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી એલસીબી। ભરૂચ એલસીબી પોલીસે 4 વાહનો અને મોબાઈલ મળી કુલ ₹49.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। અજાતનો કુખ્યાત બુટલેગર સહિત 12 ઇસમો વોન્ટેડ। ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે। ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે। શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક, મક્તમપુર તથા જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલા આ ત્રણેય કુંડોમાં આજે પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળથી પૂજન અર્ચન કરી કુંડોના વધામણા કરાયા બાદ વિધિવત ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું। અનંત ચતુર્થીના દિવસે ભરૂચ શહેરના ડુંદરાદેવ ગણેશજી વિદાય લેતા વહેલી સવારથી જ ભક્તોએ ગણેશજીની પ્રતિમાઓ લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું। આ અવસર પર ભક્તિભાવભર્યું વાતાવરણ સર્જાયું હતું અને અગલી બરસ તો જલ્દી આના નારાઓ વચ્ચે બાપાને વિદાય આપવામાં આવી હતી। 10 દિવસ ભરૂચના લોકોનું આતિથ્ય માણ્યા પછી આજે ગણેશ વિસર્જનનો દિવસ છે। પરંપરા પ્રમાણે વિસર્જનના દિવસે ભરૂચ નગરપાલિકા દ્વારા વર્ષોથી ખૂબ પ્રભાવી વ્યવસ્થા કરવામાં આવે છે। ભરૂચના હજારો ગણપતિના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકાએ 3 સ્થાનો ઉપર જેબી મોદી પાર્ક, વોર્ડ નંબર 6માં મક્તમપુર ખાતે અને જાડેશ્વર ખાતે આ પ્રકારે 3 કુંડ બનાવવામાં આવ્યા છે। સવારે 7 વાગ્યાથી જ ભક્તો દ્વારા આ ગણપતિ વિસર્જનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। 5 નદીઓના પવિત્ર જળ એ આ તમામ કુંડમાં નાખવામાં આવ્યા છે, જેના કારણે આપણી જે ધાર્મિક આસ્થા છે અને આપણી માન્યતા છે એનું પણ આપણે નિર્વહન કરી શકીએ। નગરપાલિકાના તરવૈયાઓ, ફાયર બ્રિગેડનો સ્ટાફ અને નગરપાલિકાના તમામ કર્મચારી ભાઈઓ બહેનો, આપણા નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી હરીશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં અને દેખરેખમાં આ કાર્ય આજે મોડી રાત સુધી ચાલશે અને નિર્વિઘ્ને આ કાર્ય આપણે પૂર્ણ કરીશું। તમામ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને આ ઉત્સવ ખૂબ શાંતિપૂર્વક રીતે ધાર્મિક વાતાવરણમાં આપણી પરંપરાઓને જાળવી રાખીને ઉત્સવ ઉજવ્યો છે, એ જ પ્રકારે આજે પણ આ વિસર્જનની બધી પ્રક્રિયા આપણે બધા લોકો સાથે મળીને પૂર્ણ કરીશું। સૌને જય ગણેશ।
ત્યારે બીજી તરફ 5 ફૂટથી મોટી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ભાડભૂત ખાતે કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી વિસર્જન પ્રક્રિયા સરળતાથી અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે. આ વિસર્જન કાર્યક્રમ આઈજી વડોદરા વિભાગ સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજનાઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી હતી અને વિસર્જન સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. 5 ફૂટથી મોટી મૂર્તિઓનું ક્રેનની મદદથી ભાડભૂત ખાતે વિસર્જન કરાયું હતું. મોટી પ્રતિમાઓને સલામતીપૂર્વક જળકુંડ સુધી પહોંચાડવામાં આવી હતી. તંત્ર દ્વારા પર્યાવરણને અનુકૂળ રીતે વિસર્જનની કામગીરી હાથ ધરવામાં આવતા લોકોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે બાપાને વિદાય આપી અને આગામી વર્ષે ફરી આવવાની પ્રાર્થના સાથે વિસર્જન કર્યું હતું. આજરોજ ગણપતિ વિસર્જનનું જે વિસર્જન ભાડભૂત ખાતે કરવામાં આવી રહ્યા છે, એના અનુસંધાને મેં સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન અને બંદોબસ્તની જે સ્કીમ છે એનો અભ્યાસ પણ કર્યો છે. એ બનાવવામાં એસપી શ્રી દ્વારા ખૂબ સારી મહેનત કરવામાં આવી છે. મુખ્ય હેતુ એ છે કે જે ઉજવણી આજે કરવામાં આવી રહી છે અને ગણેશજીની મૂર્તિની જે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે એ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં એકદમ હર્ષ और ઉલ્લાસ કે સાથ પૂર્ણ થાય એ દિશામાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. સાથે સાથે જેટલી પણ વ્યવસ્થાઓની જરૂરત છે, જે રીતે કે મોડી રાત સુધી આ વિસર્જન ચાલવાનું છે, તો લાઇટિંગની વ્યવસ્થા અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, ક્રેનથી માંડીને અને એડ્યુકેટ ડિપ્લોયમેન્ટ ઓફ ફોર્સ, એ પણ એસપી શ્રી દ્વારા કરવામાં આવ્યા છે. અમને સંપૂર્ણ આશા છે કે આ સમગ્ર પ્રક્રિયા જે છે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થશે. થેન્ક યુ. અંકલેશ્વર શહેર સહિત પંથકમાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 4 જેટલા કૃત્રિમ કુંડોમાં આજે શ્રીજીની અનેક પ્રતિમાઓનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરાયું હતું. આજે અનંત ચૌદસના રોજ અંકલેશ્વરમાં ગણેશ ભક્તોએ વાજતે ગાજતે વિઘ્નહર્તાને અગલે બરસ તું જલ્લિયાના કોલ સાથે ગણેશ ભક્તોએ વિદાય આપી હતી. અંકલેશ્વરમાં નવી દીવી ખાતે 1, જળકુંડ ખાતે 1 તેમજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે 2 મળી કુલ 4 જેટલા કૃત્રિમ કુંડો શ્રીજીની 5 ફૂટ સુધીની પ્રતિમાઓ માટે વિસર્જન કરવા માટે બનાવાયા હતા, જ્યાં પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરી સંપન્ન કરાવી હતી. અંદાજે 250 જેટલા પોલીસ કર્મીઓએ ખડેપગે વિસર્જન યાત્રા તેમજ કૃત્રિમ કુંડો ખાતે પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. શ્રીજીની પ્રતિમાઓનું નિર્વિઘ્ને વિસર્જન પાર પાડાયું હતું. નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે ગોલ્ડન બ્રિજના બંને છેડા પર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો 5 ફૂટથી મોટી ગણેશજીની પ્રતિમાઓનું અંકલેશ્વર ભરૂચ વચ્ચે તાળાવમાં ક્રેનની મદદ વડે વિસર્જનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, ત્યારે ગણેશ મંડળોએ ઢોલ, ત્રાંસા, નગારા તેમજ બેન્ડની સુરાવલી વચ્ચે શ્રીજીને હર્ષોલ્લાસભેર વિદાય આપી હતી.
હાંસોદ તાલુકાના દિગસ ગામની સીમમાંથી ભરૂચ એલસીબીની ટીમે ₹23.45 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી 4 વાહનો અને મોબાઈલ મળી કુલ ₹49,55,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આઝાદ ગામના મુખ્ય બુટલેગર સહિત 12 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ હાંસોદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર તાલુકાના આઝાદ ગામનો લિસ્ટેડ બુટલેગર દશરથ બાલુ વસાવાએ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવીને હાંસોદ તાલુકાના દિગસ ગામની સીમમાં આવેલ ઓએનજીસીના બંધવાલ પાસે વિદેશી દારૂના જથ્થાનું કટિંગ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે ₹23,45,000નો વિદેશી દારૂ, એક આઈસર ટેમ્પો, 3 ઇકો ગાડી, 3 નંગ મોબાઈલ અને 70 નંગ પ્લાસ્ટિક પ્લેટફોર્મ મળી કુલ ₹49,55,000નો મુદ્દામાલ કબજે કરી મુંબઈ નાલા સોપારાના દિનેશ સૂર્યપ્રતાપસિંહની ધરપકડ કરી હતી અને કુખ્યાત બુટલેગર દશરથ વસાવા સહિત 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ હાંસોદ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કુખ્યાત બુટલેગર દશરથ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશનના 35 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. હેલો ભરૂચ, શું તમે વોટરપ્રૂફિંગ સર્વિસની શોધમાં છો? એવી સેવા જે તમને વરસાદના મોસમમાં ટપકતી છત, ભીનાશ અને સીલનથી રાહત આપશે? તો ખાતુ શ્યામ વોટરપ્રૂફિંગ લાવ્યો છે રાજસ્થાનના કુશળ કારગારોથી તૈયાર શ્રેષ્ઠ અમે ઘણા રંગો અને ડિઝાઇનમાં માર્બલ પેસ્ટનો પણ વેપાર કરીએ છીએ 10 વર્ષની વોરંટી સાથે. હવે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા નીચેના વોટ્સએપ બટનને દબાવીને મેસેજ કરો. શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અનબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું. ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ. વિદેશીઓ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવવો, મકાન યોગ. કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00 511. ભરૂચની ગેલ ઇન્ડિયા કંપનીમાં ફરજ બજાવતા એક 54 વર્ષીય કામદારનું શહેરના નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરા ગામ નજીક મોટરસાઇકલને ટ્રક ચાલકે અડફેટમાં લેતા કામદારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આ અંગે સી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના બોલાવ વિસ્તારમાં આવેલી સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા 54 વર્ષીય રવિન્દ્ર મુકુંદભાઈ ચણાવાળા પત્ની અને 2 બાળકી સાથે રહેતા હતા. તેઓ છેલ્લા 30 વર્ષથી ગેલ ઇન્ડિયા લિમિટેડમાં ટેકનિશિયન તરીકે કામગીરી કરતા હતા. તેઓ પોતાની મોટરસાઇકલ લઈને જનોર ખાતે આવેલી એનટીપીસી કંપનીમાં કામ અર્થે જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર અંતરિમ ફૂડ ઝોન નજીક એક ટ્રક નંબર MH12HD 5105ના ચાલકે રવિન્દ્રભાઈની બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં તેઓ માર્ગ પર પટકાતા ગંભીર ઇજાઓના કારણે સ્થળ પર જ તેઓનું મોત નીપજ્યું હતું. જેની જાણ થતાં તેમના પરિવારજનો અને કંપનીના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસને થતાં તેઓએ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ ઘટના અંગે મૃતકના ભાઈ જગદીશભાઈ ચણાવાળા અને કંપની યુનિયનના આગેવાન રાજેન્દ્ર પટેલે કંપની મેનેજમેન્ટ સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે કંપની દ્વારા ગાડીની સુવિધા આપવા માટે કરાર કર્યો હોવા છતાંય ગાડીની સુવિધા નહીં આપવામાં આવતા તેઓ મોટરસાઇકલ ઉપર અપડાઉન કરતા હોય કંપનીની મનમાનીના કારણે તેઓનું મોત નીપજ્યું છે. આ અંગે તેઓએ કંપનીમાં અનેક વખત લેખિતમાં રજૂઆત કરી હોવા છતાંય કોઈ કામગીરી નહીં કરવામાં આવતા કામદારે પોતાનો જીવ ખોવાનો વારો આવ્યા હોવાનો આક્ષેપ કર્યા હતા. હવે કંપની મેનેજમેન્ટ દ્વારા તેમને યોગ્ય વળતર ચૂકવાય તેવી પણ માંગણી કરી હતી. હું જગદીશભાઈ ચનાવાલા બોલું છું. હવે મારા ભાઈ ફર્સ્ટ શિફ્ટની અંદર ડ્યુટી પર જતા હતા અને અંતરિમ ફ્રૂટ કરીને હોટલ છે ત્યાં ગાડી એમનું એક્સિડન્ટ થયું. હવે એ પહેલાં આ લોકોને ગિલ ઓફિસના જે GM હતા એમને વાત કરી હતી કે ભાઈ મનોજ અરોડા કરીને વાત કરેલી, નામ GM છે ગિલ કંપનીના. તો એમને આવી બધી વાત કરી તે છતાં એ લોકોએ ટ્રાન્સપોર્ટ પહેલાં આપ્યું ને એ પછી ટ્રાન્સપોર્ટ બંધ કરી દીધું. હવે એ વ્હીકલના લીધે એમને અને આગલા દિવસે એ લોકોની પોતાની ગાડી લઈને ગયા, એમાં લેટ પડ્યા ટ્રાફિક જામ હોવાથી. એ ટ્રાફિક જામ હોવાથી લેટ પડીને પછી એ લોકોનો હાફ ડે કાપી નાખ્યો. હવે એ મેન્ટલીના લીધે એ લોકો પછી એ આજે ઝડપથી જવા એ કર્યા અને ટ્રકમાં એક્સિડન્ટ થયું. તો અમારી જે ગિલ કંપનીને એ જ છે કે જે અરોડા સાહેબ છે એ અરોડા સાહેબ એની મનમાની જે કરે છે તે કરવી ના જોઈએ અને એના પર જે બી હોય એ કડકમાં કડક પગલાં લેવા જોઈએ. હું રાજેન્દ્ર પટેલ ગેલ ઓફિસમાં કામ કરું છું, ONDM ઓફિસ ભરૂચમાં. ત્યાં અમારા સહકર્મચારી રવિન્દ્ર ચણાવાલાનું આજે હાઈવે ઉપર દેહાંત થયેલું છે. ટ્રક એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયેલા છે. કંપની તરફથી 4 વ્હીલ ફેસિલિટીની આપવામાં એગ્રીમેન્ટ કરેલા છે તો બી નહીં આપવાના કારણે માણસ ટેકનિશિયન એમ્પ્લોઈઝ તે પોતાના 2 વ્હીલ વ્હીકલ ઉપર જઈ રહ્યો હતો અને એના કારણે એનું એક્સિડન્ટ થયું છે અને આજે એવું દેહાંત થયું છે. તો કંપની તરફથી વારંવાર રજૂઆત કરી કે વ્હીકલ ફેસિલિટી આપવામાં આવે તો બી વ્હીકલ ફેસિલિટી નહીં આપવાના કારણે ઘટના ઘટેલી છે અને કોન્ટ્રાક્ટના માણસોને વ્હીકલ ફેસિલિટી આપવામાં આવે છે, અમારા માણસોને નથી આપવામાં આવતી. આના કારણે આ ઘટના ઘટેલી છે. તો આની અંદર વ્હીકલ ફેસિલિટી મળવી જોઈએ અને આ ટાઈપનું ઘટના ફરતી ના થાય એ માટે વળતર એને કંપની તરફથી પરિવારને વળતર મળવું જોઈએ. શિક્ષક માત્ર વર્ગખંડમાં પાઠ ભણાવનાર નથી, શિક્ષક એ સમાજનો મુખ્ય સ્તંભ છે. આ વાક્ય સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામરોડ ગામના વતની અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના તાલુકાની નિરાંતનગર સોસાયટીના રહીશ નિલેશકુમાર ડાહિયાભાઈ સોલંકીના જીવન અને કાર્ય પરથી સાબિત થાય છે. હાંસોદ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ સોલંકી વિસ્તારના શિક્ષણને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું હતું. શિક્ષણ માત્ર કારકિર્દી માટે જ નહીં પરંતુ સમાજ બદલાવ માટેનું સૌથી મોટું શક્તિશાળી હથિયાર છે. આ વિચાર સાથે તેમણે શિક્ષક તરીકે જીવન પ્રવાહ શરૂ કર્યો હતો. સાહોલ ગામની પ્રાથમિક શાળામાં કાર્યરત રહી તેઓએ ગ્રામ્ય બાળકોને મા સરસ્વતીજીની સાધના કરી અને ગૌરવવંતા એવોર્ડ મેળવ્યા છે. તેમની આ સિદ્ધિઓ અને સેવાઓના કારણે નિલેશભાઈ સોલંકીને અનેક પુરસ્કારો પણ મળ્યા છે. ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન અમદાવાદ દ્વારા આયોજિત શૈક્ષણિક કાર્યક્રમોનો પ્રચાર પ્રસાર અને હેતુ સિદ્ધિ માટે વિદ્યાવાહક એવોર્ડ, પર્યાવરણ સંરક્ષક માટે શ્રેષ્ઠ કાર્ય બદલ એનાયત પર્યાવરણ સંરક્ષક એવોર્ડ આપવામાં આવેલ છે. શિક્ષક દિન 5મી સપ્ટેમ્બર 2025ના રોજ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા
બેસ્ટ ટીચર એવોર્ડ લાયન્સ ઇન્ટરનેશનલ, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન જીઆઈડીસી દ્વારા શિક્ષક દિન નિમિત્તે એટલે 5મી સપ્ટેમ્બર 2025ના રોજ બેસ્ટ શિક્ષક એવોર્ડ મેળવેલ છે. સાથે શિક્ષક તાલીમ માટેના અનેક સન્માન. આ એવોર્ડ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રમાં થયેલી તેમની તપસ્યાની માન્યતા છે. પ્રાથમિક ઈચ્છાશક્તિ, પરિશ્રમ અને શિક્ષક હોવા છતાં નિલેશભાઈ સોલંકી સંકલ્પથી પોતાની દ્રષ્ટિને કદી મર્યાદિત સ્તરે રાખી નથી. શિક્ષણ ક્ષેત્રમાં તેઓ અનોખું સ્થાન મેળવી શકે છે. એ માન્યતા દર્શાવે છે કે એક ગ્રામ્ય શિક્ષક પોતાની કાબિલિયતથી શિક્ષણ ક્ષેત્રે પ્રકાશ ફેલાવી શકે છે. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસેથી જીઆઈડીસી પોલીસે જીઆઈડીસી મેઘમણી ઓર્ગેનિક કંપનીના ગેટના બહારના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઇક સાથે એક રીઢા આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ વાલિયા રોડ ઉપર કાપોદ્રા પાટિયા ખાતે વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન વાલિયા તરફથી શંકાસ્પદ હાલતમાં બાઇક લઈને આવતો એક ઇસમને રોકી બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેની પૂછપરછ કરતા તે વાલિયા તાલુકાના કોણ ગામના સ્ટેશન ફળિયામાં રહેતો સુનિલ પરબત નાયક હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અટકાયત કરી ₹30,000ની બાઇક કબજે કરી જીઆઈડીસીની મેઘમણી ઓર્ગેનિક કંપનીના ગેટના બહારના પાર્કિંગમાંથી ચોરી થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી એસટી બસ ડેપોમાંથી ઉતરેલ એક બિહારી ઇસમને ભરૂચ એસઓજી પોલીસે પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કુલ ₹98,000 ઉપરાંતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. ભરૂચ એસઓજી પોલીસને માહિતી મળી હતી કે એક ઇસમ બાવાજી લક્ષ્મીદાસ મંડલ એક થેલામાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈને અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપોમાં આવનાર છે. જે મળેલી માહિતીના આધારે એસટી ડેપો ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન બાવાજી લક્ષ્મીદાસ મંડલ બસમાંથી ઉતર્યો કે તરત જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે થેલામાંથી ₹58,900નો કુલ 9 કિલો 899 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી તેની ધરપકડ કરી ગાંજાનો જથ્થો અને મોબાઈલ મળી કુલ ₹1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દર્જ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. આમોદનગર સહિત પંથકમાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસેલા 2.5 ઇંચ વરસાદથી આમોદનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી આમોદ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. આમોદનગરના જલારામનગરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત આમોદ તાલુકાના પુરસા કાંકરિયા રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા પુરસા કાંકરિયા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. તેમજ કાંકરિયા ગામ પાસે આવેલી આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ પાણી ભરવાના કારણે વિપરીત અસર પડી હતી. આમોદના જલારામનગરમાં પાણી ભરાઈ જતા ધારાસભ્ય ડી.કે. સ્વામી, આમોદ મામલતદાર મયુર વરિયા સહિત પાલિકા પ્રમુખ તેમજ સદસ્યોએ સ્થળ મુલાકાત કરી હતી. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જલારામનગરના રહીશોની ફરિયાદ સાંભળી તંત્રને વરસાદી પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી. 3 દિવસથી વરસેલા વરસાદથી આમોદના જલારામનગરમાં વરસાદી પાણી ભરાવાથી આમોદ અને ભીમપુરા ગામના લોકો વચ્ચે વરસાદી પાણીના નિકાલ બાબતે તણાવ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભીમપુરા ગામના લોકોએ ગત વર્ષે મેટલ નાખી વરસાદી પાણીના નિકાલનો માર્ગ બંધ કરી દેતા આ વર્ષે પણ 2 ગામના લોકો વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. જેથી આમોદ મામલતદાર મયુર વરિયાએ ગતરોજ મામલતદાર કચેરી ખાતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી તેમજ ભીમપુરા ગામના સ્થાનિક તલાટી સાથે ચર્ચા કરી અને સ્થળની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતી પ્રી મોન્સૂનની કામગીરી કરતા કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી. હું અકબર ઇસ્માઇલ મુલ્તાની આમોદનો રહેવાસી છે ભીમપુરા જલારામનગર में અહીંયા આગળ એક વરસાદ પડે છે આટલું પાણી થઈ જાય છે. કોઈ કામ કરવા રાજી નથી અને અમારે એક જ વરસાદમાં આટલું પાણી આવી જાય છે અને ઘરોમાં આવી જાય છે. એટલે આ લોકો કોઈ કામ કરવા રાજી નથી અને અમારા ઘરોમાં પાણી પહેરી જાય છે. પરમ દિવસે જે વરસાદ પડ્યો તો ઘરના આંગણા સુધીને પાણી આવી ગયું છે. તમે જોઈ શકો દર ચોમાસે આવું જ છે, દર વર્ષે અમારે આવું જ થાય છે. બધાને રજૂઆત કરે કોઈ સાંભળવા તૈયાર નથી. આ એમના રીતે એ કરે છે. તમે બી જોઈ શકો છો આ મીડિયમ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલી નાખાતા આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી 2 કાંઠે વહેતી થઈ છે. હાલ ઢાઢર નદી 99 ફૂટની સપાટી પર વહી રહી છે. ઢાઢર નદી તેની ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ જ દૂર છે, પરંતુ ઢાઢર નદીના નીર આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઢાઢર નદીમાં એક ભેંસ તણાઈને આવી ગઈ હતી. તેમજ આમોદ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સાબદા પણ કરાયા છે. આમોદ તાલુકાના પુરસા ગામે રહેતા ઇકબાલ હસન મલેક કપડાં ધોવાના ઓવરા પરથી પડી જતા તેઓને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેથી પીડાથી કણસતા હોય તેમને તાત્કાલિક સારવારની જરૂરત જણાતા 108ને કોલ કર્યો હતો, પરંતુ 108ની ગાડી આગળ પાણીમાં જઈ શકે તેમ ન હોય તેઓને પુરસાથી આમોદ ટ્રેક્ટર મારફતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ
108 મારફતે જંબુસર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે આમોદ શહેરમાં ઈદે મિલાદુન્નબીની ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. આ વર્ષે વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાથી જુલુસ યોજવા અંગે અનિશ્ચિતતા હતી, પરંતુ વરસાદે વિરામ લેતાની સાથે જ મુસ્લિમ બિરાદરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો અને ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે સવારે 10 વાગ્યે શહેરની વાવડી ફળિયા જુમ્મા મસ્જિદ ખાતેથી જુલુસે મોહમ્મદિયાનું પ્રસ્થાન થયું હતું. આ જુલુસમાં બાળકો, યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. સૌએ ધાર્મિક પોશાક પહેરીને હાથમાં ઈદે મિલાદના ધ્વજ પકડ્યા હતા. ભક્તિમય વાતાવરણમાં નારાએ તકદીર, નારાએ રિસાલત અને સરકાર કી આમદ મરહબા જેવા નારાઓ ગુંજી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું. આ જુલુસ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આમોદ 4 રસ્તા ખાતે પહોંચ્યું હતું. આ પવિત્ર અવસરે શહેરના માર્ગો પર ઠેર ઠેર નિયાઝનું પણ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના ખીચોછા શરીફથી પધારેલા હઝરત અબુ બકરિયા સિપલી મિયા દ્વારા ખાસ દુઆઓ ગુજારવામાં આવી હતી. આ આયોજન સમાજમાં એકતા અને કોમી સદભાવનાનો અનોખો સંદેશો ફેલાવનારો પુરવાર સાબિત થયું હતું. જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ જવાનો જુલુસની આગળ અને પાછળ સતત હાજર રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને. પોલીસના સહયોગથી આ ભવ્ય પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આમ વરસાદી વિઘ્નો હોવા છતાં આમોદના મુસ્લિમ બિરાદરોએ પૂરી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઈદે મિલાદનું પર્વ ઉજવીને ભાઈચારા અને માનવતાનો સંદેશ ફેલાવ્યો હતો. असल में जुलूस मोहम्मदी में जो शिरकत हुई है, जो हम लोग शरीक हुए हैं, ये शिरकत अपने महबूब की बारगाह में गुलामी का सबूत देने के लिए आज हम 1500 साला जुलूस मोहम्मदी में हमने शिरकत की है. ये हमारे लिए बड़ी सादत की बात है. मैं तमाम चैनलों को और तमाम आने वालों को और तमाम शिरकत करने वालों को, शासन प्रशासन सभी को हम दिल की गहराइयों से मुबारकबाद पेश करते हैं. પાલેજમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી. વરસતા વરસાદ વચ્ચે પણ જુલુસે મોહમ્મદીમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. ઇસ્લામ ધર્મના મહાન અને આખરી પૈગંબર મોહમ્મદ સાહેબનો યૌમે વિલાદતની ભરૂચના પાલેજ ટાઉન સહિત પંથકના ગામોમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા શાનદાર ઉજવણી કરાઈ હતી. રબીઉલ અવ્વલના માસની 12મી તારીખે ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવે છે. મળસ્કે 4 વાગ્યે મક્કા મસ્જિદ સહિત ટાઉનની વિવિધ મસ્જિદોમાં નબી સાહેબના વિલાદતના સમયે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. અંજુમને અનિસુલ ઇસ્લામ કમિટીના નેજા હેઠળ સવારે 8:30 કલાકે જુલુસ મોહમ્મદી મક્કા મસ્જિદ પાસેથી પ્રસ્થાન થઈ નગરના વિવિધ માર્ગો પરથી વરસતા વરસાદ વચ્ચે સલાતો સલામના પઠન સાથે રવાના થયું હતું. મુસ્લિમ સમુદાયના લોકોમાં હાથમાં ઇસ્લામી પરચમ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સરકાર કી આમદ મરહબા, દિલદાર કી આમદ મરહબાના ગગનભેદી નારાઓથી નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જુલુસે મોહમ્મદી ચિસ્તિયાનગર સ્થિત હઝરત સૈયદ મોટા મિયા સરકારના આસ્થાના પર પહોંચી નબી સાહેબના મુવે મુબારકની ઝિયારત કરી હતી. મક્કા મસ્જિદના ઇમામ સાહેબે દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆઓ કરી હતી. ઈદે મિલાદ પ્રસંગે મુસ્લિમ સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જંબુસર શહેરમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની ઉજવણી શાનો શોકત પૂર્વક કરાઈ હતી. દર વર્ષની જેમ જંબુસર ડીવાયએસપી PL ચૌધરીનું સાલ ઉડાડીને સન્માન કરાયું હતું. બાઇક રેલીને ટોપેક ટેલર પાસે PI PL ચૌધરીએ રિબિન કાપી લીલી ઝંડી બતાવીને બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. બાઇક રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. આ જુલુસ જોહરની નમાઝ બાદ જુમ્મા મસ્જિદથી નીકળ્યું હતું. આ જુલુસ મુખ્ય માર્ગો પરથી જુમ્મા મસ્જિદ, કપાસિયાપુરા, ઘાંચીવાડ, કોટબારના, માઇનો લીમડો, તલાવપુરા ખાતે સમાપ્ત કરવામાં આવી હતી. સવારે 10 કલાકે બાઇક રેલીનું પણ આયોજન થયું હતું. તદુપરાંત સવારના સમયે શહેરની કેટલીક મસ્જિદોમાં સલાતો સલામ તેમજ દુઆઓ ગુજારવામાં આવી હતી. ત્યારબાદ દરેક મદ્રેસાના નાના બાળકોનું જુલુસ સીરીઓમાં કરાયું હતું. ત્યારબાદ તળાવપુરા મસ્જિદ પાસે ફાતિહાખવાની કરવામાં આવી હતી. રબીઉલ અવ્વલના પહેલા ચાંદથી 12 દિવસ સુધી જુદી જુદી મસ્જિદોમાં દુરૂદે પાકની મહેફિલ, દુરૂદો સલામ, ખતમે કુરાન, તકરીર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ રૂપે નગર અને શેરીઓ રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા. ઝોહરની નમાઝ બાદ શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલું જુલુસ વરસાદને લઈ તલાવપુરા મસ્જિદ પાસે સમાપ્ત કરાયું હતું અને બાલ મુબારકની ઝિયારત કરાઈ હતી.
આમોદના કોલાવણા ગામે ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ ઈદે મિલાદુન્નબીની આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વરસાદી માહોલમાં પણ સવારે અકીદતમંદ લોકોએ જુલુસ કાઢ્યું હતું. વરસાદના વિરામ બાદ જુમ્માની નમાઝ બાદ જુલુસ કાઢવામાં આવ્યું હતું. જુલુસમાં બાળકોથી લઈ વડીલો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. સૌએ પરંપરાગત પહેરવેશ પહેરવા સાથે હાથમાં ઝંડાઓ પણ લીધા હતા. જુલુસ દરમિયાન ધાર્મિક નારાઓ લગાવવા સાથે નાત શરીફનું પઠન કરાયું હતું, જેના પગલે સમગ્ર વાતાવરણ બંદગીમય બની ગયું હતું. વરસાદી માહોલમાં પણ લોકો અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે અનેક જગ્યાએ દૂધ, કોલ્ડ્રિંક, કેક અને ચોકલેટ સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે કોલાવણા સ્થિત હઝરત જબ્બાર શાહ બાવાની દરગાહ પર ફાતિહા ખ્વાની રાખવામાં આવી હતી. કોલાવણા ગામે નૂરે મોહમ્મદી મસ્જિદમાં પાક મુએ મુબારક, ઝુલ્ફ મુબારક અને નાલેન પાકની ઝિયારત પણ કરવામાં આવી હતી. દિવસ દરમિયાન સવાર અને સાંજે દાવતે આમ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા. દસ દિવસોનું આતિથ્ય માણ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાપ્પાની પ્રતિમાઓનું વિસર્જન. ભરૂચ નગરપાલિકાએ 3 કૃત્રિમ કુંડોમાં 5 નદીઓના પવિત્ર જળથી કરાવ્યા વધામણા. ધારાસભ્યના હસ્તે ગણેશ વિસર્જન વિધિ યોજાઈ. તો 5 ફૂટથી મોટી ગણેશજીની પ્રતિમાઓનું ભાડભૂત ખાતે વિસર્જન કરવામાં આવ્યું. આઈજી વડોદરા વિભાગ સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવાળા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું વિસર્જન. તો અંકલેશ્વર ખાતે 4 જેટલા કૃત્રિમ કુંડમાં 5 ફૂટની અનેક સીજીમાઓનું વિસર્જન કરાયું. હાંસોટના દિગાસ ગામની સીમમાંથી ₹23.45 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી એલસીબી. ભરૂચ એલસીબી પોલીસે 4 વાહનો અને મોબાઈલ મળી કુલ ₹49.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. હઝરતનો કુખ્યાત બુટલેગર સહિત 12 ઇસમો વોન્ટેડ. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ.